લગ્ન જીવન સારું કરવા માટે બીજી ઘણી બાબતો છે, અને જેનું લગ્ન જીવન સારું નથી એ છાતી ઠોકીને કહે તો હું એને સલામ કરું. શૈલેષભાઈ, માણસો બહુ સરળ નથી હોતા. મજાક બનાવવી બહુ સરસ છે, પત્ની વિશે જોક મારવી કેટલી સહેલી છે, પણ પત્ની જ જોક મારે તો તમારા વિશે અસહ્ય થઈ જાય છે. એટલે અમલમાં મૂકવું જરૂરી છે. કોઈ પણ વસ્તુ તમે જે કહી એ અમલમાં મૂકવાની વાત. એટલે સવાલ શું છે તમારો? તમે જે સવાલ પૂછ્યો એનો મેં તમને જવાબ આપ્યો. સવાલ મારો એ જ તમને કે જે શબ્દના ફેરા સાંભળ્યા પછી જીવનમાં એને અમલમાં મૂકે તો જ પહેલા જાણે તો ખરા, પછી સાંભળે, ને સાંભળે તો અમલમાં મૂકે. અહીંયા તો સાંભળવા જ તૈયાર નથી, પછી આગળની વાત કરીએ આપણે. મને અત્યારે સાંભળીને ઘરે જનારા કેટલા લોકો ફાઇનલી આવતીકાલથી લગ્ન જીવન એમનું શ્રેષ્ઠ થઈ જશે એવું સર્ટિફિકેટ હું લખી આપી શકું છું? કોઈનું નહીં. મેં એ જ કહ્યું ને કે માણસે જાતે કરવાનું છે. મર્યાદા કોણ નક્કી કરે? હું. કેટલા બધા પતિઓ પોતાની પત્નીની મજાક બનાવીને કેટલી શાંતિથી જોક્સ મારે કે ઘરેથી કંટાળ્યા છે એટલે અહીંયા આવ્યા, ફલાણું, મારી વાઈફ આવી છે. કેટલા બધા જોક્સ લગ્ન જીવન ઉપર આપણે બધા બેસીને સાથે હસીએ છીએ. કેટલી સ્ત્રીઓ આવો જોક મારી શકે છે, અને કેટલી સ્ત્રીઓ આવો જોક મારે છે તો પતિ પણ ખુલ્લા દિલે હસી શકે છે. બહુ અઘરું છે. મજાક બનાવવી બહુ સરળ છે, મજાક બનવાની તૈયારી બહુ અઘરી છે. જાત પર હસવું છે ને શૈલેષભાઈ, બહુ અઘરું છે. અને જે હસી શકે ને એ જ સુખી થઈ શકે. ઇટ્સ વેરી ડિફિકલ્ટ. અમલમાં મૂકવા માટે બધી જ વસ્તુઓ હોવી જોઈએ. મને 5 કહી એમાંથી 3 હું અમલમાં મૂકીશ ને 2 નહીં મૂકું તો અઘરું છે. પેકેજ છે આ તો. મને આમાંથી અડધું જોઈએ છે ને અડધું નથી જોઈતું એવું તો આ દુનિયામાં કશું મળતું જ નથી. આ ભાઈમાંથી આ 3 વસ્તુ મને માઇનસ કરી આપો ને આ બેનમાંથી 2 વસ્તુ ઉમેરી આપો, એવી તો રિલેશનશિપ કેવી રીતે બને? સંપૂર્ણ સ્વીકાર અને સંપૂર્ણ સ્પેસ, આ 2 જ શરત છે. એ પાળી શકાય તો સુખી થવાય, ન પાળી શકાય તો સપ્તપદીના પગલાં શું કરવા? બાકીનું બધુંય કડકડાટ કરી નાખો તોય કશુંય ના થાય. પરીક્ષા લો તમે તોય કંઈ ના થાય. સ્ત્રી જ એવી છે કે જે એક છોડ તમે એક કુંડામાંથી કાઢો અને બીજા કુંડામાં રોપો તો એ છોડ ત્યાં ટકી જાય. કયા કારણથી? એવું શું હોય કે જે છોડ ત્યાં ટકે? તો કે પોતાના મૂળમાં ઓરિજિનલ કુંડાની માટી સાથે લઈ જાય, અને એ માટી એ ત્યાં રોપાય અને પોતે સેટલ થાય ત્યાં સુધી એ માટીમાં એ શ્વાસ લે. હંમેશા તમે જોજો, કોઈ પણ છોડમાંથી તમે કુંડું ચેન્જ કરો ત્યારે એની સાથે આટલી માટી સાથે છોડ લે. કોઈ એકલા મૂળ નથી લેતું. જેટલા લોકો ગાર્ડનિંગ જાણતા હશે બધાને ખબર હશે કે માટી સાથે છોડ કઢાય. એટલે પોતાની મહેક, પોતાના ફેમિલીની ટ્રેડિશન, પોતાના ફેમિલીની બ્યુટી, પોતાના ઘરની વાતની સાથે એક છોકરી બીજા ઘરે જાય છે અને ત્યાં જઈને એનો વંશ ચલાવે છે. એની કુળવધુ કહેવાય છે. કેટલી બધી સુંદર ગૃહલક્ષ્મી શબ્દ છે આપણે ત્યાં, ઘરની લક્ષ્મી. એને શા માટે એક દાન શબ્દ પકડીને આપણે એની આજુબાજુ ફરીએ છીએ, પણ આપણે ગૃહલક્ષ્મી પર ધ્યાન નથી આપતા, આપણે કુળવધુ પર ધ્યાન નથી આપતા. કારણ કે આપણે ઝઘડવું છે. આપણે સારી બાબત ઉપર શા માટે નથી જોતા? મેં હમણાં જ કહ્યું કે નેગેટિવિટી શું કામ? અને દાન આપનારો તો મહાન જ છે. એક પિતા છે જેણે મોટી કરીને એક એવો જીવ તમારા ઘરમાં મોકલ્યો કે જે હવે એનામાંથી એક જીવ છૂટો પાડીને તમારો વંશ ચલાવશે. તો એ તો કેટલી મોટી વાત છે. અને જમાઈના અંગૂઠાને સ્પર્શ કરે છે પિતા. કેટલી બધી, જમણા પગના અંગૂઠે દાહ દેવાય, એને અંગૂઠાને પથ્થર પર દબાવીને કહે છે કે તમે જે કરો છો એ હું તમને બહુ, આઈ થિંક આ બહુ અત્યારે ડિસ્કસ કરવાનો વિષય નથી, પણ જેણે પણ હિન્દુ સંસ્કૃતિ વિશે જાણવું હોય એણે હિન્દુ સંસ્કૃતિના બધા ખૂબ લોકોએ લખ્યું છે, પણ ડીડી કોસંબીએ પુસ્તકો લખ્યા છે. અંગ્રેજીમાં હિન્દુ સંસ્કૃતિ વિશે પુષ્કળ ડિસ્ક્રિપ્શન્સ છે, અને હું માનું છું કે આપણે બધાએ સંસ્કૃતિના ઇન્ટરપ્રિટેશન્સ વાંચવા જોઈએ, શબ્દમાં પડવાને બદલે. બહુ જ મોટા ઇન્ટરપ્રિટેશન્સ છે અને આપણી ભવ્ય સંસ્કૃતિ છે. અને આઈ ડોન્ટ નો વાય વી આર રનિંગ આફ્ટર સમથિંગ વિચ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, ઇનસિગ્નિફિકન્ટ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ મિતુલભાઈ. થેન્ક યુ ફોર ડ્રાઇવિંગ ઓલ ધ વે. એક પ્રશ્ન મિતુલભાઈ પ્લીઝ. પાર્થિવ બેન, મિસિસ બુચની સવાલ સાથે એક વાત મારે બહુ અગત્યની કહેવાની છે
કે આપણે બધા જ, કદાચ મેં પણ આવું કર્યું હશે કોઈ એક જમાનામાં, આપણે છે ને અધૂરા અર્થો સાથે જીવતા શીખી ગયા છીએ. કન્યાદાન કેમ કહેવાય છે? બરાબર છે, આ ક્યાંક તમે સાંભળી લીધું ને તમે એની સાથે ચર્ચા કરી અને એનો તમે પ્રશ્ન બનાવ્યો, નાઇસ. પણ કેમ ન કહેવાય એવો પણ મારો સવાલ છે. શું કામ ન થઈ શકે? દીકરી ઊભી થઈને એમ કે મારું દાન નહીં કરવાનું. મુસ્લિમ એમાં બહુ જ સુંદર છે કે એ લોકો પૂછે છે કે આટલી મહેર સાથે, આટલા ફલાણા સાથે આ નિકાહ કબૂલ છે કે કબૂલ નથી. છેલ્લી ક્ષણ સુધી સ્ત્રીને અલાઉડ છે કે એવું કહે કે મને કબૂલ નથી. અને કાઝીની હાજરીમાં જો એમ કહી દે કે મને કબૂલ નથી, તો એને કોઈ રોકી શકે નહીં, એના પર કોઈ જબરજસ્તી કરી શકે નહીં. અને આપણે જે ધર્મને એવું માનીએ છીએ કે ધર્મ ખોટો છે, એ ધર્મ પછાત છે, એ ધર્મમાં સ્ત્રીને લિબર્ટી નથી, એ ધર્મમાં આ વાત ત્યારે લખવામાં આવી છે. એના ઇન્ટરપ્રિટેશન્સ ખોટા થયા છે. મહેર શું છે? સ્ત્રીની મહેર મુસ્લિમ ધર્મમાં, ઇસ્લામમાં મહેર એ છે કે જો ડિવોર્સ થાય તો એ સ્ત્રીધન છે, એને એ મહેર મળવી જોઈએ. ડિવોર્સ વખતે એને એ મહેર મળવી જોઈએ. પરવીન શાકિરનો એક બહુ જ સુંદર શેર છે, જે એણે પહેલો શેર, આઈ એમ શ્યોર તમે બધા પરવીન શાકિર વિશે જાણતા જ હશો. પાકિસ્તાનની એક બહુ જ સુંદર શાયરા, જેણે બહુ જ સુંદર શેર કયા છે અને બહુ પોપ્યુલર, બહુ 32 વર્ષની ઉંમરે શી પાસ્ડ અવે. એણે પહેલો શેર કોર્ટમાં કહેલો. એની 19 વર્ષની ઉંમરે એના છૂટાછેડા થયા અને ત્યારે એણે પહેલો શેર, એને પૂછ્યું કે તારે કંઈ કહેવું છે, અને ત્યારે એણે પહેલો શેર કહેલો કે તલાક તો દે રહે હો ગુરૂર એ કહેર કે સાથ. ગુરૂર ઇઝ અહંકાર, કહેર ઇઝ વિનાશ. तलाक तो दे रहे हो गुरूर ए कहर के साथ, मेरा शबाब भी लौटा दो मेरी मेहर के साथ. એટલે જે ધર્મને આપણે જાણતા નથી અથવા પૂરો ઓળખતા નથી, એ ધર્મ વિશે કોઈ પણ કોમેન્ટ કે કોમ્પ્લિમેન્ટ બને ત્યાં સુધી ન કરવા. આવું હું શીખી છું સમય સાથે. મિતુલ શાહ. જી, વાહ, આ સ્થિતિ તમામને મળે એવું ઈચ્છું ઇન્શાલ્લાહ, કે જીવનમાં તમને સવાલો જ ના રહે. વાહ. સંતત્વની નજીક છો તમે હવે, બસ. પાર્થિવ માઇક. મેં 8 ફેરા કહ્યા જ નથી, મેં સપ્તપદીના 7 વચન કહ્યા. 4 ફેરા ધર્મ, અર્થ, કામ અને મોક્ષના 4 ફેરા છે. એમ કહેવાય છે કે ધર્મ, અર્થ અને કામમાં પુરુષ આગળ રહે છે અને મોક્ષના દરવાજા ખુલે ત્યારે સ્ત્રી આગળ હોય છે. આ 4 ફેરા એટલા માટે છે, 4ની વર્ણ વ્યવસ્થા આપણા દેશમાં બહુ વર્ષો પહેલાં, 4ના પાયા પર આપણી સંસ્કૃતિ છે. 4 વર્ણ છે, 4 વેદ છે, 4 ફેરા છે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને વાંચવું જોઈએ. આ કેપ્સ્યુલ નથી કે હું ગળાવી દઉં, પણ 4 ફેરા એટલા માટે છે કે સાથે મળીને કરવાના કામો છે. 4 આશ્રમો છે, 4 વર્ણો છે, 4 વેદો છે અને સાથે મળીને જિંદગી જીવવાના 4 કામો છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. બંને સાથે મળીને ધર્મનું કામ કરે, બંને સાથે મળીને કમાય અથવા અર્થોપાર્જન કરે અથવા અર્થનો યોગ્ય ઉપયોગ કરે. બંને સાથે મળીને કામ, સેક્સ, પ્રજોત્પત્તિ કરે અને છેલ્લે જ્યારે બંને જણા ઘરડા થઈને નીકળે ત્યારે મોક્ષ થાય. અને જો આ 3 કામ કરેક્ટ કર્યા હોય તો જ મોક્ષ થાય. એટલે એ મોક્ષના દરવાજે હું માનું છું કે સ્ત્રીને પહેલાં દાખલ થવાનો અધિકાર છે, કારણ કે સ્ત્રીએ આ 3 કામમાં પૂરા હૃદયથી સાથ આપ્યો છે અને સ્ત્રી હતી માટે આ 3 કામ સાચી રીતે થઈ શક્યા છે. વિધાઉટ ઇન્ટરપ્શન એણે આ 3 કામ કરવા દીધા છે, માટે સ્વર્ગના દરવાજા પહેલાં સ્ત્રી માટે ખુલે છે. એવું આપણી સંસ્કૃતિમાં એક ડિસ્ક્રિપ્શન છે. ફેરા 4 જ છે, 7 નથી. જી, પણ પ્રણતભાઈ માઇક. મોટા ભાગના પ્રોબ્લેમ્સ નેગેટિવ અપ્રોચથી થાય છે. જી, તો આ નેગેટિવિટી દૂર કેવી રીતે કરવી? એક, અને આપણે કન્યા, દીકરી બધું કહીએ છીએ, પણ સ્ત્રી ભ્રૂણ હત્યા વિશે આપના વિચારો. સ્ત્રી ભ્રૂણ હત્યા અગત્યનો છે. કોણ કરે છે અને કેમ થાય છે? એટલા માટે થાય છે કારણ કે એ સમાજમાં હજી આપણે શ્વાસ લઈએ છીએ જ્યાં વુમનને ઇક્વલ રાઇટ્સ નથી, જ્યાં વુમન
અર્બન સ્ત્રીઓ એટલે આપણે જ્યાં બેઠા છીએ એની આ ચર્ચા જ નથી. આ એવી સ્ત્રીઓની વાત છે કે જેની પાસે આજે પણ ચપ્પલ નથી. હું આદિવાસી વિસ્તારોમાં કામ કરું છું અને હું જોઉં છું કે તમને જોઈને એ તમારી સાથે વાત પણ કરતી નથી, બિકોઝ શી ફાઇન્ડ્સ યુ ડિફરન્ટ. એ તૈયાર જ નથી તમને એની સાથે સ્વીકારવા. એની પાસે ચપ્પલ નથી અને ખુલ્લા પગે તડકામાં ચાલે છે. એ એટલી બધી મજૂરી કરે છે. ફૂલ ડેઝ પ્રેગ્નન્ટ સ્ત્રી માથા પર 7-7 કિલોનો ભાર ઉંચકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અને પ્રોબેબલી વચમાં જ ક્યાંક ડિલિવરી કરે છે. આ સ્થિતિ હજી પણ આપણા દેશમાં છે. એટલે સ્ત્રી ભ્રૂણ હત્યા સાક્ષરોમાં થાય છે, ભણેલા લોકોમાં થાય છે, તો એટલા માટે થાય છે કારણ કે દરેકને એવો ભય છે કે દીકરી માટે આ સમાજ સુરક્ષિત નથી. અને સમાજ સુરક્ષિત નથી તો એ કોણે અસુરક્ષિત બનાવ્યો છે એ પ્રશ્ન પણ બહુ અગત્યનો છે. ક્યાંક ને ક્યાંક આપણે પણ જવાબદાર છીએ જ, બધા જ. મી એન્ડ યુ બોથ. એક એવા સમાજની રચના આપણે બધાએ કરવાની છે જેમાં સ્ત્રી સુરક્ષિત છે, જેમાં સ્ત્રી રિસ્પેક્ટેડ છે. અને આઈ એમ શ્યોર સ્ત્રી ભ્રૂણ હત્યા નહીં થાય. This is what I feel personally, and I am trying to work on it every day, every moment, wherever I am. I work for women as much as I can. અને બીજું નેગેટિવિટી દૂર કરવાની વાત, તો એ તો મેં તમને કહ્યું કે મારા ગ્લાસમાં પાણી હશે તો હું પાણી શેર કરીશ. હું જ નેગેટિવ છું, મને જ જિંદગી વિશે એટલી ફરિયાદો છે, હું જ એટલી દુઃખી છું, મારી જ એટલી સમસ્યાઓ છે, તો હું બીજાની સાથે શું શેર કરીશ? કામ ડાઉન, થિંક અબાઉટ ઇટ. મારી પાસે 2 હાથ છે, 2 પગ છે, હું ખાઈ શકું છું, પી શકું છું, હું જીવી શકું છું, શ્વાસ લઈ શકું છું. મને કોઈ પ્રોબ્લેમ નથી. એવું જે દિવસે સમજાશે એ દિવસે હું માનું છું કે આપણને એમણે બહુ સરસ કહ્યું કે મને કોઈ સવાલ નથી, તો એ કદાચ 2 જવાબ આપી શકે. પણ મને જેટલા બધા સવાલો છે કે હું કેવી રીતે જવાબ આપું. એક બહુ સરસ ઈમેલ કોઈકે લખેલો કે એક સ્કૂલમાં ટીચરે પૂછ્યું કે કેટલી અજાયબીઓ છે આ દેશમાં, આ દુનિયામાં. એટલે કે કહ્યું કે તાજમહેલ, કોઈકે કહ્યું બેબીલોન, કોઈકે કહ્યું એફિલ ટાવર. એક છોકરીએ ઊભી થઈને કહ્યું કે ના, એ બધી અજાયબીઓ નથી. અજાયબી તો એ છે કે આપણે શ્વાસ લઈ શકીએ છીએ અને આપણને ખબર પણ નથી. આપણે રડી શકીએ છીએ, આપણે હસી શકીએ છીએ, આપણે સ્પર્શી શકીએ છીએ અને આપણને વોર્મથ ફીલ થાય છે, આપણે સ્પર્શ ઓળખી શકીએ છીએ. અને હું માનું છું કે આ અજાયબીઓ જો આપણી અંદર હોય તો આપણે સુખી છીએ. સુખની વ્યાખ્યા બહુ નાની છે. આપણે એને ધીરે 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 મોટી કરતા ગયા છીએ. જાવેદ સાહેબનો એક બહુ સરસ શેર છે કે તેરા ઓર મેરા બસ એક ही गम है, हर घर में एक कमरा कम है. એટલે હું માનું છું કે તો પછી ક્યાંથી સુખ પૂરું કરવું છે એ આપણે નક્કી કરવાનું છે. 1600 કરોડમાં મિતુલભાઈ સુખી છે અને હું 1,60,000માં સુખી છું. ડિપેન્ડ્સ. જી ડૉક્ટર હેમેન્દ્ર મહેતા. જી બેન, બહુ જ સાદી વાત કરવી છે. મહેન્દ્રભાઈ, એક જરા તમને ઇન્ટરપ્ટ કરું છું, પણ મને આશ્ચર્ય થાય છે કે ENT સર્જન્સ તરફથી જ ક્વેશ્ચન્સ આવે છે, એટલે ખબર નહીં, પણ નાક કાન ગળાને આ મન સાથેનું કોઈ કંઈક એટેચમેન્ટ લાગી રહ્યું છે. એવું છે કે તમે ખૂબ જ ભાગ્યશાળી છો કે તમને તમારું જે પાત્ર મળ્યું છે, બેટર હાફ, એ તમને તમારી રીતે જીવવા દે છે. સમાજની અંદર જોઈએ તો 99% નહીં પણ 99.9% લોકોને ક્યાંક સમાધાન કરવું પડે છે અને આ સમાધાન કરતાં કરતાં જીવતા બે પૈડા જેમ સાથે ચાલે અને એ રીતે જીવાય છે. તો ક્યાંક એવી કોઈ કડી સૂચવો કે ભાઈ ગમતું હોય એ જ કરીએ અને ગમતું ન થાય તો એને કેવી રીતે પચાવી લેવું, એને કેવી રીતે ગળી જવું, તેના માટે કંઈ તમારું કંઈ કહેવું છે? મારી રીતનું કહેવાનું છે. હું 18 વર્ષની હતી ત્યારે મારા પહેલા લગ્ન થયા, which was an arranged marriage in Baroda. My first marriage didn't last for 1 year. એ પછી લગભગ 5.5 વર્ષ હું એક મુસ્લિમ મારાથી 20 વર્ષ મોટા એક્ટર શફી ઇનામદાર સાથે લિવ ઇન રહી. પછી મેં એવું નક્કી કર્યું કે હવે લગ્ન તો કરવા જ છે, લિવ ઇન મારી જિંદગી નથી. સંજય મારી સાથે સ્કૂલમાં હતો. હી નોઝ મી સો વેલ એન્ડ નોઝ ઓલ માય લાઈફ દેટ આઈ હેવ ગોન થ્રુ, એન્ડ હી વોન્ટેડ ટુ મેરી મી એન્ડ વી ગોટ મેરિડ.
I had a son who was 2 years old and he fell down from the 3rd floor and passed away. ઘણું કહેવાનું છે. ફરિયાદ કરવી હોય તો મારી પાસે એક લિસ્ટ છે, પણ એ લિસ્ટ મને વારે વારે ખોલવું નથી ગમતું, કારણ કે મારી પાસે ઈશ્વરે આપેલું બીજું ઘણું છે. મારી પાસે એવા લોકો છે કે જે મને સાંભળવા માટે આટલા દૂરથી આવ્યા છે અને શાંતિથી 10:30 વાગે આટલી ગરમીમાં મને સાંભળી રહ્યા છે. આઈ થિંક તમારે કઈ બાજુ જોવી છે ને એ બહુ અગત્યનું છે. દરેક સિક્કાને બે બાજુ છે, દરેક રિલેશનશિપને બે બાજુ છે. Sanjay is very forgetful. Sanjay has his own drawbacks which if I focus on that, ઘણા પ્રશ્નો સર્જાઈ શકે. એ લોકોને જમવા બોલાવીને પોતે જ ગુમ થઈ જાય છે. અને આવું 1થી વધારે વખત અમારા ઘરમાં થયું છે અને ભલભલા લોકો સાથે થયું છે. 5:30 પોણા 6 વાગે હું કોઈને પૂછું કે ચા પીશો, ત્યારે એ કહે કે તુમારે મિયાં ને તુમકો બતાયા નહીં, મેં તો ખાના ખાઉંગા. આવું ઘણી વાર થયું છે. હું ફૂલ ડેઝ પ્રેગ્નન્ટ હતી ને મને ઉતારીને ગયો અને ભૂલી ગયો કે એણે મને કોઈને ત્યાં બેસવાનું કહ્યું છે અને 12:30 વાગે મેં ફોન કર્યો ત્યારે એણે કહ્યું, અરે તું નૌશાદને ત્યાં શું કરે છે?